મને વાત પિત્ત છે, કફ પિત્ત છે, અને ઘણા લોકો તો એવું કહે છે કે મેડમ મને તો વાત પિત્ત કફ ત્રણેય વસ્તુઓ છે. તો આ શું છે? પેશન્ટ ઘણીવાર અમને એવું પૂછતા હોય છે. નમસ્તે મિત્રો, હવે હું તમને વાત કરવા જઈ રહી છું કે આપણું શરીર છે એ વાત પિત્ત કફ ત્રણેય વસ્તુઓથી બનેલું છે, માત્ર ત્રણેય દોષોથી બનેલું છે. આપણા શરીરના બંધારણમાં જ આ ત્રણેય દોષો છે. નાના બાળકોથી લઈ અને મોટા વૃદ્ધો સુધી વાત પિત્ત કફ આ ત્રણેય દોષો હોય જ છે. પણ જો જોવા જઈએ તો નાના બાળકોમાં કફ, યુવાનોમાં પિત્ત અને વૃદ્ધોમાં વાત એ ઋતુ અનુસાર અને અવસ્થા અનુસાર બદલાતા રહેતા હોય છે. હવે આ શું છે? તો શરીરમાં ઘણીવાર ખોટા વ્યસનો, ખાવાની ખોટી આદતો, સ્ટ્રેસ અને લાઈફસ્ટાઈલ કે જે બહુ ભાગદોડ ભરી લાઈફસ્ટાઈલ છે, એના હિસાબે ઘણીવાર આ પ્રાકૃત ત્રણ દોષમાંથી એ લોકો વિકૃતિનું સ્વરૂપ ધારણ કરે છે અને એ રીતે શરીરમાં તકલીફો ઉત્પન્ન કરે છે. તમને સરળ ભાષામાં સમજાવું તો જેવી રીતે ઘરના બંધારણમાં સળિયા અને ઈંટ રહેલા છે, એવી જ રીતે આપણા શરીરમાં પણ બંધારણમાં દોષો એટલે કે આ વાત પિત્ત અને કફ ત્રણ દોષો રહેલા જ હોય છે. પણ જ્યારે ઘર ડેમેજ થાય છે ત્યારે સળિયા અને ઈંટ જેવી રીતે દેખાઈ આવે છે, એવી જ રીતે આપણા શરીરમાં ડેમેજ એટલે કે કોઈ વિકૃતિ આવે તો આ વસ્તુઓ એટલે કે વાત પિત્ત અથવા તો કફમાંથી કોઈ પણ દોષો દેખાઈ આવે છે અને વિકૃતિ ઉત્પન્ન કરે છે. માટે જ ઘણા પેશન્ટો અમને કહેતા હોય છે ને કે મને વાત પિત્ત છે, પિત્ત કફ છે, તો આ વિકૃતિ દર્શાવે છે, આ પ્રકૃતિ દર્શાવતા નથી. માટે વિકૃત દોષોને પ્રાકૃત કરવા માટે સમયસર એનો સચોટ ઈલાજ કરાવવો જરૂરી છે. આયુર્વેદ જાણો, આયુર્વેદ માણો, અમારી સાથે.